ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો। આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ। ચાલો, નાસ્તાનું તૈયાર થઈ ગયું છે અને હવે મારે વિજયનું ટિફિન ભરવાનું છે। શાકે બની ગયું છે, ધાણા ભાજી ધોઈને શાકમાં નાખું છું। એટલે તમે હવે નાસ્તો કરી લ્યો વિજય, પછી હું ટિફિન ભરી લઉં, પછી હું ને મમ્મી બે હારે કરી લેવું, બરાબર ને? એટલે બે કામ થઈ જાય કઈ। ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ચાલો, ગરમા ગરમ ચા ને ભાખરીનો નાસ્તો કરવા પહોંચી જાઓ। ચાલો ચાલો। હાલો બધાને જય શ્રી કૃષ્ણ। જે નાસ્તા પાણી અમારે થઈ ગયા છે, નવરા થઈ ગયા છે અને બેનને એમ કીધું કે લાવ અને બીજું કાંઈ કામ તો નથી હું કરતી, પણ બેઠા બેઠા ઘડીક વાર લાઈ માંડવી ફોલાવું। જો મમ્મી માંડવી ફોલે છું કે તું બીજું કામ કર બેન, આમ થઈ કે મારે કઈ બીજું તો તું કરવા નથી દેતી ને થાય નહીં, આંખે બહુ દેખાય નહીં અત્યારે, કે બેઠી બેઠી માંડવી ફોલી દઉં તો તારે એક કામ નીકળી જાય કે, અને એમાં તો કઈ પવન લાગે કે ધુવાડો લાગે કે એવું તો કઈ હોય નહીં એમાં, તે બેઠા બેઠા માંડવી ફોલે એટલે કે મારો ટાઈમ જાય કે। ચાલો, હવે હું પહોંચી ગયો છું ઘરે અને આપણે જમવાનું પણ બનવા માંડ્યું છે। તમને આંખમાં સારું હવે હા સારું છે ભાઈ, દેખાય ને? એક તો દેખાઈશ કે નહીં, મેં મામાને ફોન આવ્યો તો કે મમ્મીને દેખાઈશ કે નહીં, કે છે કે થોડુંક દેખાય, કાલ તો ચિંતામાં પડી ગયા હતા બધા। ચાલો, તો શું છે આજ જમવામાં? જમવામાં તારું પ્રિય શાક, બરાબર છે। રોટલી, મરચા કાઢી નાખ્યા। આજ તો તારું શાક પ્રિય હોય એટલે સંભારો નથી કર્યો, મરચા તળ્યા, પછી આ શાક છે ભાજી, અચ્છા, પાઉંભાજી શાક થોડી કહેવાય, ભાજી, ભાજી। હા, તો સારું, રોટલી કરી લે, પછી બા બેસી જાવ, બા ચશ્મા ચડાવી દીધા તાત્કાલિક। તું ને બા બે બેસતો ને? ના આપણે હારે જ બેસું ને। હા, તો બનાવી લે, હારે જ બેસી, હા તો વાંધો નહીં। ગરમ ગરમ ખાવી હોય તો બેસી જાવ, હાલો। તમારે ખાવી પીજો મમ્મી। નહીં ગરમ નું કઈ મારે નથી ને। હા, તો બનાવી લે, હારે બધા બેસી જાય, તા બા થોડોક આરામ કરી લે। હા 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 અને મેં ટીપા નહીં ખા કે નહીં હમણાં નહીં? આવી તે આરામ 4 કલાકે નાખવું ને, એક કલાકે, એક 4 કલાકે, અને ટ્યુબ છે એ દરરોજ રાતે। તો કલાક વાળા નાખવાના કે બાકી ના નખાઈ જાય। એ નખાઈ ગયા, 4 કલાક વાળા નખાઈ ગયા। હા, એ નથી। એટલે હવે ચાલુ જ છે કે જમીન પાસે નાખશું સમજાય। હા, સારું, હાલો। હેલો મિત્રો, બપોર પછીના 4:30 વાગી ગયા છે અને આપણા દરરોજના નિયમ પ્રમાણે સરસ મજાની ચા બની ગઈ છે। હાલો બધા ચા પીવા। જો મસ્ત મસાલાવાળી ચા બની ગઈ છે અને હવે ચા ભરું છું મારી ને મમ્મીની। શું કે મમ્મી, બહુ સારું આંખમાં કેમ છે? સારું, હવે સારું છે થોડું સારું છે ને? હા હા હવે થોડું કાલ તો એમ કહેતા હતા મને બેન કઈ દેખાતું જ નથી, આજ કેવું લાગે? આજ થોડુંક દેખાય છે, દેખાયશ ને? બ્લુ બ્લુ જ લાગતું તો જરાક સફેદ જેવું થયું થોડું। હમણાં વિડીયો બંધ હતો તો મમ્મી શું કે ખબર બેન, કે કાલ તો છે ને કે બધું કાળું કાળું ને બ્લુ બ્લુ લાગતું હતું, આજ તું હવે કે થોડી થોડી લાગસ કે આજ થોડુંક દેખાય છે આજ દેખાય તો મેં કીધું સારું લ્યો। કાલ તો પછી સવારે હોસ્પિટલે મમ્મીને લઈને જવા પડ્યા હતા, એને એમ કીધું ને કે મને કાંઈ દેખાતું કાલે નથી, કાંઈ દેખાતું જ નહોતું। એટલે પછી એ વિડીયો મેં નહોતો બતાવ્યો તમને અને બનાવ્યો જ નહોતો, એટલે આજ હવે કેસ કે ના સરસ દેખાય, આજ હવે સારું દેખાય છે તો વાંધો નહીં। નહીં સારું થઈ જાય ધીરે ધીરે। હાલો ચા પી લેવી ને? હા હાલો પી લે। હા, હાલો બધાને પી લે। બોલાવી લે ચા પીવા તારે। જો તમને બધાયને મારી મમ્મી ચા પીવા બોલાવે છે। હાલો બધા ચા પીવા। હા, હાલો ચા પાણી પીવાઈ ગયા અને હવે મમરા વઘારવાના છે। મમરા વઘાર નાખું, જો બધું મમરી પવાન બધું કાઢ્યું, માંડવીના દાણા, તો મેં કીધું ચેવડો થોડોક જ છે થઈ રહ્યો, હમણાં વળી ભાઈ ખાય નહીં તો અમારું તો કામ એવું, ખાય તો 1 મહિનો સતત મમ્મી ખાય, બધું ના ખાય તો પછી પડ્યું રહે। પછી વઘાર્યા હતા તો અટતો જ નહીં, અંતે ખોરા થઈ ગયા ને તો મારે ફેંકી દેવા પડે, મને કાંઈ નાસ્તો કરવાની ટેવ નહીં, અને હમણાં ખાય છે તો ભલે ખાતો, મેં કીધું હવે તો ક્યારેક ક્યારેક રજા હોય તો વિજય ખાઈશ, તો હાલો મમરા વઘારી લઈ। ઉત્સવે ઉઠી ગયો જો હવે ચાલો આપણા મમરા વઘારાઈને થઈ ગયા રેડી। જો મસ્ત મજાના વઘારાઈ ગયા।
હાલો હવે અઠવાડિયું શાંતિ. ચાલો હવે હું ભરી લઉં. એમાં જો બે ગેસ એટલે રીંગણું શેકાય છે. આજ તો અમારે 2 રીંગણા શેકાણા મને દઈ વિચાર બા છે ને એટલે પછી એક રીંગણામાં ત્રણેય ને તો થાય આપણને ડુંગળી ને ટમેટું હોય એટલે પછી આપણે 4 જણા થઈ જાય. ઓરો છે ને ઉત્સવ બની જાય ને એટલે થોડો થઈ જાય અને તેલમાં હોય ને એટલે ટેસ્ટફુલ હોય એટલે આપણે તો બધાને શાક તો જોઈએ જ એમ તો. આજ ગુરુવારે કરાય હા આજ કરાય, રવિવારે જ મંગળવાર ના કરે. હોય એટલે બે બાજુ રીંગણા શેકવા મૂક્યા અને આમાં બિરબલ માટે ખીચડી મૂકી. કોઈ વધારે નથી લાગતી હજી હે કોકર ભરીને ગઈ હતી નહીં નહીં હોય. આપણને દરદ નથી ભાવતી એટલે ઈ તાર ડેડી ને બાને થાય ને એટલી જ મૂકી. બા અત્યારે આરામથી બેઠા છે બાને ટીપા નાખ્યા જો બા ઉભા થઈ ગયા. બા વિડીયો ચાલુ થાય ને તો ઉભા થઈ જાય એવું કઈ ના હોય. મમ્મી ટીપા નાખ્યા સુતું રહેવાય, વિડીયો ભલે સ્ટાર્ટ થાય બા ને એમ હોય કે વિડીયો ચાલુ છે ને તો ઈ ઉભા થઈ ગયા. ચાલો ચલો રસોઈ બનાવી લે. હા ચાલો ડેડી આવી ગયા છે દુકાનેથી જય શ્રી કૃષ્ણ. આવી ગયા હો. અને આ હજી રસોઈ જ ચાલે છે. વેલા છે. એના માટે સ્પેશિયલ ભાખરીનો લોટ બંધાય. આપણે 3 ને તો રોટલો ખાવો. સરસ. તો તાર ડેડી માટે તો તમારે નહીં ચાલે રોટલો નો, નો. કેમ નહીં ચાલે નો 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 આમ તો જો તું મને રોટલો ના. યસ ને નો ચાલે હો. મને થોડુંક ભાખરી આગળ ઇંગ્લિશ બોલો. મને ભાખરી જોઈએ. થોડી પ્રગતિ થઈ હોય એવું લાગે છે તમારામાં. બાજરો જુવાર ને જે ત્રીજું કાંઈક વસ્તુ કરી પછી મકાઈ. મકાઈ જો મકાઈ આ. હા. એના રોટલા ગોધરા બધા જુવારના જ રોટલા ખાય. થોડીક મકાઈ નાખે એમાં એ એકદમ આમ white. આમ 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 ટીપતા હોય. એકદમ વ્હાઈટ થાય રોટલો. આપણાથી ટીપાય નહીં રોટલો. મકાઈ રોટલો આપણે કરીએ ના એને આવડે હા. વ્હાઈટ છાટી જાય. મમ્મી, વ્હાઈટ રોટલો કેવો હોય મકાઈ સફેદ એમ. હોય, સફેદ હોય. જુવારના રોટલા સફેદ સફેદ બાજરાના રોટલાનો કલર કેવો થાય? એ તો સફેદ થોડો બાજરાના રોટલા મકાઈના પીળા થાય જુવાર સફેદ જુવારના રોટલા રોટલા સફેદ થાય એકદમ. હવે આપણે એકવાર ટ્રાય કરશું આવશે એવી રીતે. ઘણા એમ કે મીઠા થાય. વિજય, આપણે આપણે એક વખત ખાધો તો પક્ષીધામમાં રહેતા ને ત્યારે નહોતો ફાવ્યો. આપણે ન ભાવે. હું તો ધરાવતી હમણાં મકાઈ ને જાય ને ઓલે બાજરો જાય ને બીજી કે સાબે ને આ બાજરાનો રોટલો જ ખાય એ તો ખાતા ખાય અત્યારે જે આ ખાવાનું ઈ ખાવ ને ઈ નથી ખાતા. જો લોટ બાંધવો પડ્યો એક માટે થઈ. તમે કેમ નથી ખાતા કારણ કઈ મને નથી એલર્જી 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 ની મને ના ભાવે પહેલેથી. થાય હું એના ખાવ તો કાંઈ થાય હું ને. તો ખાઈ લ્યો. કેટલો બાજરાનો રોટલો તો કેટલો તાકાત વાળો. બરાબર. પણ બધાને ઘઉં જ ખાવા એવું જોઈએ. તાકાત નથી શરીર પ્રમાણે તો બાજરો તો બહુ ઓલો છે ઠંડો બાજરો ઠંડો. ઘણાય કે ગરમ ને ઘણાય ગરમ ગરમ બાજરો ગરમ અને એ તો ખાવે એને ખાવે ને કે કબજિયાત થઈ જાય બાજરાથી વિજયને હરસ ઉપડે હો. આથી હરસ ઉપલે બાજરો ઘણો ફાયદાકારક બહુ નથી મારા હાટુ કાલથી ભાખરી હો મમ્મી ખાતા હોય એનું બંધ કરાવજો તમે. એ ના, આવે. અમારે વજન ઉતારવામાં માટે તમારે એને હારું બહુ જ હારું વજન તું જો ઉતારવાનું તું વજન ઉતારવામાં ખાવામાં બધે બાજરો હારો. બધાય ત્રણ ત્રણ ટેમ બાજરો આ ખાવા બધે આયરો બાય તાત્કાલિક ફેરવી નાખ્યો પોરબંદર ડિસ્ટ્રિક્ટ તો 3 ટાઈમ બાજરાના જ રોટલા ખાય. સવારે એક જ ટાઈમ રોટલી ઘડી ખાય. આવત મારા રાજમામાં ત્રણ ટેમ બાજરો ખાવા મળે હા શરીરને ઓલું થાય છે તો તમે એક તો ખાઓ એક ટાઈમ તો ખાવો જ જોઈએ ખાવે નહીં. ખાવો જ જોઈએ ખાવો જ જોઈએ ખાવો જ જોઈએ ખાવો જ જોઈએ જો તો તારે પણ હું હું તો કહેતો. ખાવો જ છું મારો બને જ છે બસ મારો જ બનાવી નાખ્યો ને બનાવવાના આજે મારો જ બનાવવાનો જ છે તો તમારા સાસુ માટી છે. ચાલો એ તો નહીં ખાય તું ભાખરી કરી નાખ બીજું હું ચાલો તો હવે જમવાનું પીરસાઈ રહ્યું છે અને ટકાટકી હાલે છે મસાલો છાશમાં મસાલો જોઈને એને ઉત્સાહ. મસાલો જોઈ. હા હાલો જો રીંગણાનો ઓળો છે બાજરાના રોટલા. એક મિનિટ ટકાટકી બંધ કરો હાલો, પેલા બંધ. હા હાલો કન્ટિન્યુ રીંગણાનો ઓળો બાજરાના રોટલા અને આ ભૂંગળી તળી છે
અને અથાણું અને આ ડુંગળી આમાં નાખી એટલે ડુંગળી સુધારી નથી ને લસણ વાળી ચટણી. હાલો બધાય દેશી ખાવું. ખીચડી મારી ખીચડી આ બીરબલની ખીચડી ભૂલી હા, જાય. છે ને. આ જો બતાવું તમને. બીરબલની ખીચડી અમારા બીરબલ માટેથી કરવી પડે નહીંતર અમને તો હવે ભાવતી નથી મારે બીરબલ. જ હોય. તમે કોઈ ના ખાતા ભૂલી ગયો. હા હાલો ટકાટકી ચાલુ કરો ભાઈ. નખાઈ ગયો ભાઈ મસાલો જો. તમે તો કયો બધાયને હાલો હાલો જમવા પહોંચી જવા વાતુમાં ભૂલાઈ જાય જો. તાર ડેલી થાળી ઉપર જ હોય કેમેરા હમું નહીં જોવે અમાર વિજય એના કાર્યમાં એકદમ તલ્લીન હોય. બધાય ના જોવાનું એક જોવે તો હાલે રાવ છે. ચાલો તો આજના બ્લોગમાં એટલું જ. જો તમને લોકોને બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં.